નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મોટા ભાગના લોકો લંચ અને ડિનરમાં છાશ અથવા છાશ પીવાનું પસંદ કરે છે। ઉનાળાની ઋતુમાં છાશની માંગ ઘણી વધી જાય છે કારણ કે તે ગરમીથી રાહત આપવાનું કામ કરે છે। પાચન તંત્રના કાર્યને સક્રિય રાખવા માટે આંતરડાના ડેલિયન બેક્ટેરિયા હાજર હોય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો રાત્રે સૂતી વખતે આ બેક્ટેરિયા એવા રાસાયણિકો બનાવે છે જેના કારણે પેટમાં એસિડ બનવાની સમસ્યા થતી નથી। છાશ પીવાથી પાચન તંત્ર મજબૂત રહે છે અને શરીરને એનર્જી પણ મળે છે। તેમાં કોઈ શંકા નથી કે છાશ અનેક ફાયદાઓથી ભરપૂર છે। જો કે કેટલાક લોકો તેને પીતી વખતે ભૂલ કરે છે અને તે ભૂલ મીઠું ઉમેરવાની છે। ઘણા લોકો છાશનો સ્વાદ વધારવા માટે મીઠું નાખીને પીતા હોય છે। છાશમાં મીઠું ભેળવવાથી પેટમાં રહેલા સારા બેક્ટેરિયા પર હુમલો થાય છે અને પેટની સમસ્યાઓમાં શરૂ થઈ જાય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। છાશમાં મીઠું નાખવાથી પેટ પર સૌથી ખરાબ અસર થાય છે। જો તમે પણ છાશમાં મીઠું નાખીને પીશો તો તમારું પેટ ફૂલી શકે છે અને તમને પેટમાં ભારનો અનુભવ થાય છે। આ જ કારણ છે કે વ્યક્તિ સાદી છાશ પીવાનો પ્રયત્ન કરવો જોઈએ। આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે। અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ અને નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે। તમામ નિર્દેશોનું પાલન કરી વાચકોની જાગૃતતા વધારવાથી આ હેતુને સામગ્રી તૈયાર કરાઈ છે। આ લેખ કોઈપણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી। વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી। અમારી ચેનલ આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।